તાલુકાનો અમારે મા ભવાની માનો મઠ છે. અહીંયા અમારે દર પૂનમે જમણવાનો પ્રોગ્રામ થાય છે. આજે 2000 માણસ સુધીના અમારી પાસે રસોઈમાં વાસણો છે અને કોઈ આજે માતાજીની શ્રદ્ધાથી એકે પૂનમ અમારી રસોઈ નથી. અમે આજે માનતા હોય કે ભાઈ 100 માણા આવશે અને એની અમે 250 માણા આવે ને તોય અમારી રસોઈ પૂરી થઈ જાય. જય ભવાની. આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આ ભાડુકા ગામમાં પંચાસરા પરિવારના માતાજી એટલે કે ભવાની માતાજીનું મઢ છે. ત્યાં બધા એકત્ર થયા છીએ અને આજે પૂનમનો દિવસ છે. માતાજીને આપણે કહીએ ને પૂનમ એ કુંભ ભર્યો, સાંભળજો કરુણા. પૂનમ ભરીએ માતાજીની એટલે આપણા ઘરે કુંભ ભરાય અને માતા આપણી ઉપર કરુણા કરે. તો એક પંચાસરા પરિવારનો એવો મઠ જે ભાડુકામાં છે જ્યાં દર પૂનમના દિવસે અમદાવાદ, રાજકોટ, મુંબઈથી પંચાસરા પરિવારના લોકો દર પૂનમે અહીંયા પૂનમ ભરવા માટે આવે છે. પંચાસરા પરિવારના કેટલાક લોકો સાથે અમારે વાત થઈ તો એ લોકોનું કહેવું એવું છે કે 12 મહિનાની 12 પૂનમ જે હોય એની તિથિ દિવાળી પછીની લાભ પાંચમના પહેલો જે રવિવાર આવતો હોય અંદાજે એની આજુબાજુમાં રવિવારના દિવસે એક માતાજીના હવનનો આખો સમૂહ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે આ મઠમાં. અને એમ કહેવાય છે કે 2000થી વધારે લોકો ત્યારે એકત્ર થાય છે અને 12 મહિનાની પૂનમની તારીખ ત્યારે નોંધી લેવામાં આવે છે. દર પૂનમના દિવસે અગાઉથી જ એના દાતાઓ હોય છે. પૂનમે અહીંયા માતાજીની આરતી થાય છે અને અંદાજે 200 થી 250 લોકો ભોજન પ્રસાદ લે છે. આપ જોઈ રહ્યા છો કે આ મઢ અહીંથી લઈ અને પાછળ રસોડાથી લઈ બહુ મોટું જ એક રહેવા જમવા સાથેનું કદાચ કોઈ બહારગામથી અહીંયા નીકળ્યા હોય, આખી બસ લઈને નીકળ્યા હોય તો એને રોકાવા માટેનું એક સ્થાન પણ અહીંયા ઉપલબ્ધ છે. રસોડા વિભાગની વાત કરી તો એ લોકો એમ કીધું કે 2000થી વધારે માણસોની રસોઈ થાય ને એટલા સાધનો અહીંયા ઉપલબ્ધ છે. આ ગામમાંથી કોઈ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નથી. આટલો સુંદર મઠ, આટલી સુંદર કામગીરી અને પંચાસરા પરિવાર દર પૂનમે અહીંયા ભેગો થતો હોય. કોઈ એક પૂનમે ન આવી શકે તો બીજી પૂનમે આવે, પણ પંચાસરા પરિવારની એકતાનું આ કેન્દ્ર સ્થાન છે ને એ ભાડુકા છે સાહેબ. મુંબઈથી લઈ એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી કડી જો હોય પંચાસરા પરિવારની તો એ ભાડુકા છે. અને આજે આ પંચાસરા પરિવારના ભાડુકા ભવાની માતાના મઢના એટલે કે અહીંના ભુવાજી આપણી કાંતિભાઈ આપણી વચ્ચે હાજર છે. થોડાક સવાલો આપણે કાંતિભાઈને પૂછીએ કે કાંતિભાઈ આ ભાડુકા માતાજીનું જે મઠ છે એનો ઇતિહાસ આમ કેટલા વર્ષ જૂનો હશે? 400 450 વર્ષ. ઓહો. અને આ જે નવું બાંધકામ આપણે જે ડેવલપ કર્યું મઠનું એ અંદાજે તમારી સાંભળણમાં આમ કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. 10 વર્ષ. અને 70 વર્ષ પહેલા કંઈક અહીંયા માતાજીની સ્થાપના 70 વર્ષ થયા. અને 10 વર્ષથી તો હજુ એ પ્રાચીન બાંધકામ જ છે અને ખૂબ સુંદર રીતે અહીંયા કાર્યક્રમો થાય છે. અને અંદાજે માની લો કે જે પૂનમે રસોઈ હોય તો આપણે જેમ વાત કરીએ એમ તમે નવચંડી યજ્ઞ કે યજ્ઞ લાભ પાંચમ પછી થાય છે. તો આ બધી લોકોને જાણ તમે કેવી રીતે કરો કે ભાઈ આ પૂનમે કોનો કાર્યક્રમ છે, કોની રસોઈ છે, શું છે? ભવાની ગ્રુપ છે તેમાં દર વખતે માહિતી મળી જાય. અને આ તો અમારે માહિતી છે કે મુંબઈથી લોકો આવે છે, પણ એ સિવાય તમારી સાંભળણમાં હોય ગુજરાતના કયા કયા ગામથી રેગ્યુલર અહીંયા પૂનમ ભરવા આવતા માણસો કેવા હોય? જેટલો અમારું પંચાસના પરિવાર છે ગાંધીનગરથી મુંબઈ, અમદાવાદ, ઇન્દોર બધું પરિવાર અહીંયા, રાજકોટ, જુનાગઢ ભાવનગર. અને અંદાજે અહીંયા માની લો રહેવા જમવાની સુવિધા આપણને જે મળે છે એનું પંચાસરા પરિવાર સિવાય બીજા લોકો એનો લાભ લેવા માટે આવતા હશે ને? કદાચ કોઈ ચોટીલા જતા હોય, બસમાં જતા હોય તો રોકાતા હોય. અને દર પૂનમના દિવસે આપણો આમ સ્વાભાવિક કાર્યક્રમ શું હોય છે સવારથી લઈને બપોર કે સાંજ સુધી? સવારે માતાજી માટે દર્શન થતા હોય છે. દર્શન થયા પછી 11 વાગે 11:30 માતાજીની મહાઆરતી થાય. મહાઆરતી થયા પછી મહાપ્રસાદનું આયોજન હોય છે. બરોબર. આ મહાપ્રસાદનું આયોજનનું દરેક પરિવારના કોઈના ભાગે આવતું હોય છે. બરોબર. કે આપણે આ મારા તરફથી પ્રસાદ, આ મારા તરફથી પ્રસાદ. બરોબર. તે પ્રસાદના દેવા માટે અહીંયા એમાં પણ આપણે લાઈનમાં રહેવું પડે છે કે ભાઈ આ વર્ષે મારો એક વર્ષ સુધી તો એક વર્ષ સુધી બુકિંગ હોય. અંદાજે એમ સમજીએ કે 150-200 લોકો અહીંયા દર પૂનમે આવે, પણ આમ પંચાસરા પરિવાર આખા ગુજરાતમાં જોઈએ તો મોટો એટલે સમૂહ કેટલો? 5,000 10,000 માણસો કે કેટલો? 5,000 માણસ.
કોઈ મોટો કાર્યક્રમ એવો તમે હા, ભાઈ. જાહેર કરો તો 5,000 5,000 માણસ થઈ જાય. 350 ઘરનો મઠ. 350 ઘરનો હવન વખતે કાર્ડ વેચીએ છે ને એની ઉપર આપણે લાભ પાંચમનો જે હવન થાય છે ને એમાં 2,250 માણસ 2025 એનો સહયોગ પરિવાર આખો આખા પરિવારનો સહયોગ આખા પરિવારનો સહયોગ સાથ અને સહયોગ અને પૂનમ ચાલુ કરી સુખદેવભાઈના ભાઈએ હા એ પ્રોગ્રામ સુખદેવભાઈના ભાઈએ પૂનમ ચાલુ કરી એ પ્લેનિંગ પૂરો ચાલુ કરી આ બધું ભેગું કરવાનો પહેલો વિચાર કોને આવ્યો? વાસુદેવ સૌથી આજથી 70 વર્ષ પહેલા ના 70 વર્ષ 40 વર્ષ પહેલાનો કાર્યક્રમ 27 વર્ષ થયા હવનને. હવનને 27 વર્ષ થયા. 27 વર્ષથી અહીંયા આ પાલક દર એમને લાભ પાંચમ પછીના રવિવારે કે આ અને રવિવારે. આ પાલક વાસુદેવભાઈએ જ બનાવેલો. વાસુદેવભાઈ ઉંબાડાવાળા ભાઈ વાસુદેવભાઈ સ્ટાર્ટિંગ એને કર્યું પરિવારને એકત્રિત કરવા માટે કે ભાઈ આ વસ્તુ બધા ભેગા થાય. હા એમ સ્ટાર્ટિંગ એને 2 વર્ષથી પોતાના સ્વ ખર્ચે આ બધું આયોજન કર્યું એને અને પછી આ બધું ધીરે ધીરે પરિવાર અત્યારે 3 વર્ષનું હવનનું બુકિંગ પડ્યું. અત્યારે બુકિંગ છે બધાનું પણ ટૂંકમાં ગાવાનો મતલબ મેઇન ખાસ આનું સ્ટાર્ટિંગ કરવાવાળો ઉદ્ઘોષ કરવાવાળા એક વાસુદેવભાઈ પંચાસરા ઉંબાડા. કોઈ એવા વ્યક્તિઓ હશે ને કે જે 27 વર્ષથી શરૂ થયું હોય નિયમિત પૂનમ અહીંયા ભરતા જ હોય એવા લોકો હોય? ઘણા પરિવાર છે કોરોના પહેલા ચાલુ થાય ત્યાંથી હા પહેલી પહેલી પૂનમ પૂનમથી કેટલા વર્ષ થયા? ગણી લો 27 વર્ષથી 27 વર્ષ ત્યાંથી આવું છું. દર પૂનમને ઓછા કયા- તમે કયા ગામથી આવો છો? પૂનમને અમદાવાદથી. અમદાવાદથી દર પૂનમે 27 વર્ષથી 27 વર્ષથી દર પૂનમે અમદાવાદથી અહીંયા પૂનમ ભરવા માટે આવે છે. આ માં ભવાનીની શ્રદ્ધા છે, એના ઉપરની કૃપા છે અને એના કારણે પંચાસરા પરિવારનો આ મઢના કારણે કદાચ ગુજરાતમાં પંચાસરા પરિવારની એકતા હજી જળવાઈ રહે. બોલો ભવાની માં.